તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, જેમાં હાઈકોર્ટ તથ્ય પટેલ જામીન અરજી ફગાવીને ઇસ્કો બ્રિજ પર તથ્ય અકસ્માતને સજાવ્યો હતો, જેમાં અકસ્માત 9 લોકોને જીવ ગુયો હતો અને ઇસ્કો બ્રિજમાં અકસ્માત કેસ પહેલા તથ્ય પટેલે 2 અકસ્માત કર્યા હતા. ઇસ્કો બ્રિજ અકસ્માત કેસ પહેલાના 2 પટેલે અકસ્માત કર્યા હતા, જેમાં સાથેજમાં ગાડીએ મંદિરે સાથે અથડાવાની હતી ને એ જ હાઈવે પર આ થાર ગાડી વડે એક કાફેલી દિવાલ પર તોડી નાસીને છૂટ્યો હતો. ઇસ્કો બ્રિજમાં અકસ્માત બાદ પોલીસ કાફેવાળા અકસ્માતના સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યો અને ત્યારબાદ પોલીસ તથ્ય સામે એફઆઈઆર દાખલ કરીને ઇસ્કો બ્રિજ પર અગાઉની કરેલી બંને અકસ્માત મુજબ પોલીસને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે, જેમાં પોતાની ભણતરી વ્યસ્ત કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી હતી. શહેરના ઇસ્કો બ્રિજ પર પૂરપાટ જમીન સેગુઆરા કારથી આ 9 લોકોનો જીવ ગયો હતો. ત્યાં જેલમાંથી પોતાનો ભણતરની વ્યવસ્થા કરવા માટે ઘરનું ભોજન આપવા માંગ કરી હતી અને તથ્ય પટેલ નિરીક્ષણ પેટે આખો કર્યો હશે. તથ્ય પટેલને આઈ વિઝન ટેસ્ટ ચાર્જશીટ દાખલ કરી છે.